સુરત શહેરમાં પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલિટર કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ખુરશી સોફાની દુકાનમાં મોડી રાત્રે અચાનક આગ ભભૂકી ઉઠી। ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનમાં લાગેલી આગ બહારની સાઈડ લગાવેલા બેનરના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી, જેમાં 14 જેટલી દુકાનો સહિત એક હોટલ પણ ઝપેટમાં આવી ગઈ હતી। દંપતી સહિત 7 જેટલા લોકો ફસાઈ ગયા હતા, જેમને ફાયરના જવાનોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા। ફાયર વિભાગે 2 કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો। પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલિટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ખુરશી સોફાની દુકાન આવેલી છે, જેમાં મોડી રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી। આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેથી આગ દુકાન બહાર લગાવેલા બેનરના કારણે ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ઘટના અંગે જાણ થતાં 4 ફાયર સ્ટેશનની 7 થી વધુ ગાડી ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર વિભાગના જવાનો દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાની સાથે આગના કારણે દુકાન અને હોટલમાં ફસાયેલાનું રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી। દુકાનોની ઉપર આવેલી 2 દુકાનોમાં 2 હોટલોમાં રોકાયેલા એક વૃદ્ધા અને કર્મચારી સહિત 7 જેટલી વ્યક્તિઓને ફાયરની ટીમે રેસ્ક્યુ કરીને સલામત નીચે ઉતારી લીધા હતા, જ્યારે દંપતી ત્રીજા માળેથી ફાયર એક્ઝિટમાંથી પાછળની સાઈડ જીવ બચાવવા નીકળી ગયું હતું, જેને લેડરથી સલામત નીચે ઉતારી લેવામાં આવ્યા હતા। ગ્રાઉન્ડ ફ્લોર પર ખુરશી સોફાની દુકાનમાં ગાદલા અને ખુરશી તેમજ ફોમ સહિતના જ્વલનશીલ સામાનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ દુકાનની બહાર લગાવેલા બેનરોના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી। આ આગની અંદર 2 હોટલ સહિત 14 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી, જેના પગલે દુકાનોમાં ભારે નુકસાન થયું છે। આગના આ બનાવમાં સોફા, ખુરશી, ફોમ, બ્યુટી પાર્લર સહિતની દુકાનોને નુકસાન થયું હતું। સદનસીબે આગના બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી। આગ પર કાબુ મેળવવા ફાયરે હજારો લીટર પાણીનો મારો ચલાવ્યો હતો। ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવતા 2.5 કલાક જેટલો સમય લાગ્યો હતો। સમગ્ર આગની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો।